પાટણ તાલુકાના નોરતા ગામે મોડી રાત્રિના સમયે ભેંસ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. બનાવની વિગત જોઈએ તો નોરતા ગામના એક વાડામાં ભેંસ સાથે પાડેલું બાંધેલું હતું. આ પાડાને ચોરો છોડીને ગાડીમાં નાખતા હતા ત્યારે ઘર માલિક જાગી જતા ગાડીમાં પાડું ભરીને નાસી છૂટ્યા હતા. ઘર માલિકે તેમનો પીછો કરતા નોરતાથી શંખારી જવાના માર્ગ પાસે વળાંક પર ગાડી ચોકડીઓમાં ઘૂસી ગઈ હતી અને તેમની આગળ એક ડાલું પણ હતું. ઘર માલિકો ડાલા પાછળ દોડ્યા હતા. ચોકડીઓમાં ગાડી ઘૂસી જતા ચોરો ગાડીમાંથી નીકળી ભાગી છૂટ્યા હતા. ગાડીમાંથી પાડાને બહાર કાઢવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી હતી. શિયાળાની શરૂઆત થતાં જ ચોર ગેંગ આ વિસ્તારમાં સક્રિય થઈ છે. વારંવાર પાટણ જિલ્લાની પોલીસને ચોરો દ્વારા પડકાર ફેંકવામાં આવે છે. હાઈવે વિસ્તાર અને ગામડાના રોડો પર પણ પેટ્રોલિંગ રાખવામાં આવે તો આવા બનાવો બનતા રોકી શકાય છે. શું બનાવ બન્યો તો? રાતે 1:51-55 ગાડામાં આવી હતી ગાડી અમારા ઘરે પાછળ આવીને ઊભી રહી અને એક 12 મહિનાનું દોડવાનું પાડી હતી. એ ભરી એટલે અમારી બીજી ભેંસ તોડતી હતી એટલે પછી બત્તી મારી એટલે ગાડી ઉભર લઈને દોડ્યા રહ્યા. અમે ગાડીનો પીછો કર્યો એટલે ટર્નિંગમાં ગાડીવાળામાં બેસી અમે પાછળ આવી જાય એટલે આ ગાડીવાળા ભાગી ગયા અને અમે પાડી અંદર ગાડીમાં રાખી હતી અને પછી પાડી અમે લઈને ત્યાંના ત્યાં છીએ.